જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિગતો વરસાદને લઈ જૂનાગઢથી સામે આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ આણંદપુર ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। વિગતો જૂનાગઢથી મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે। તો સુખપુર આનંદપુરના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ નાગલપુર અને રાયપુરના ગામોને પણ તંત્રએ એલર્ટ કર્યા છે। નદીના પટમાં અવર જવર ન કરવા માટે પણ સ્થાનિકોને સૂચન આપવામાં આવ્યું છે। અને ફરી એકવાર ખેડ પંથકમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે। વિગતો જૂનાગઢથી સામે આવી રહી છે। જૂનાગઢમાં વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ। ત્યારે આણંદપુરનો ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોના સાવચેત રહેવા માટે સૂચન આપવામાં આવ્યું છે। તો સુખપુર આનંદપુરના ગામોને તંત્રએ એલર્ટ કરી દીધા છે। આ સાથે જ નાગલપુર અને રાયપુરના ગામને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ સ્થાનિકોને ખાસ સૂચન કરવામાં આવ્યું છે। ફરી એકવાર ખેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 3 દિવસથી મેઘરાજા જૂનાગઢ જિલ્લાને ધમરોળી રહ્યા છે। ત્યારે જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો જે મોટો ડેમ છે આણંદપુર ડેમ તે ઓવરફ્લો થઈ રહ્યો છે। સતત આ આણંદપુર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। પહેલા વરસાદે જ ઓવરફ્લો થઈ ગયો હતો, પરંતુ હાલ જે પાણીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી આણંદપુર ડેમમાં છે તે ઓવરફ્લો છે તે જોવા મળી રહ્યું છે। જ્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર નહીં કરવા પણ સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને આણંદપુર ના નીચાણવાળા વિસ્તારોમાં આવતા આણંદપુર ગામ, સુખપુર, રાયપુર અને નાગલપુર આમ આ 4 ગામોને છે એલર્ટ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને નદીના પટમાં કોઈ અવરજવર ન કરે, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં સતત 3 દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે। ત્યારે તમામ જળાશયોમાં નવા નીર આવ્યા છે, જ્યારે 19 જળાશયોમાંથી 9 જેટલા જળાશયો છે તે ઓવરફ્લો થયા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, આણંદપુર। તો વિગતો જૂનાગઢથી મળી રહી છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।